બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું। આ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો અને મોટા દાવા કરનાર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ। કહેવાય છે કે આ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપ વચ્ચે હતી અને આખરે શંકર ચૌધરીએ ગેનીબેનનો ખેલ પાડી દીધો। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વાવ પેટા ચૂંટણીમાં જંગી જીત મેળવી અને વટ અને વર્ચસ્વની આ લડાઈમાં ભાજપ જીતી ગયો। એમાંય આ ચૂંટણીમાં શંકર ચૌધરી ગેમ ચેન્જર સાબિત થયા। એની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। શંકર ચૌધરી એટલે બનાસકાંઠાના મોટા કદના રાજનેતા। શંકર ચૌધરી થરાદના ભાજપના ધારાસભ્ય છે તો સાથે સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે અને આ રીતે અધ્યક્ષ હોવા છતાં ભાજપે તેમને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા હતા। એને લઈને પણ વિવાદ થયો હતો। કોંગ્રેસે આ મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રહાર કર્યા હતા, પણ ચૂંટણીમાં ફાયદો થતો હોય તો કયો પક્ષ એવો છે જે આવા નિયમો કે પ્રોટોકોલની પરવાહ કરે, એ આપણે જાણીએ છીએ। વાત કરીએ વાવ ચૂંટણીની તો કઈ રીતે શંકર ચૌધરી ગેમ ચેન્જર સાબિત થયા। તો ચૌધરી સમાજ છે, સમાજે ભાજપને 70% અને ઠાકોર સમાજે 85% મતો આપ્યા અને એ રીતે માવજી પટેલ અને ગેનીબેનનો પાવર છે ઉતારી નાખ્યો। એની પાછળ શંકર ચૌધરી અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ફાળો હોવાનું માનવામાં આવે છે। શંકર ચૌધરીના કારણે ભાજપનું કમળ ખીલી ગયું। ઠાકોર અને ચૌધરી મતોનું જે ધ્રુવીકરણ થવાની ભાજપને બીક હતી એ શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરના કારણે થયું નહીં। એક સમયે જે મીઠા જિલ્લા પંચાયત સીટમાંથી ગેનીબેન પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાંથી જ કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો। છેલ્લા 3 રાઉન્ડમાં ભાજપની 5922 મતોની લીડ નીકળી, ત્યારે કોંગ્રેસની હાર થઈ। માવજી પટેલના ગઢગણાતા 84 ગામોમાં શંકર ચૌધરીનો જાદુ ચાલી ગયો। ગેનીબેન સાંસદ હોવા છતાં કોંગ્રેસને ઠાકોર સમાજના માત્ર 10% જ મતો મળ્યા। એકલા ભાભર મત વિસ્તારની જ વાત કરીએ તો આ મત વિસ્તારમાંથી ભાજપને કોંગ્રેસ કરતાં 17,242 મતો વધુ મળ્યા। માવજી પટેલ 27,000 મતો લઈ ગયા અને એના કારણે ભાજપના 30% અને કોંગ્રેસના 60% મતો કપાયા। તો આ રીતે વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી પૂરી થઈ ગઈ। આજે ચૂંટણીના લેખાજોખા છે થઈ રહ્યા છે। એમાં એક વાત એવી સામે આવી રહી છે કે શંકર ચૌધરી આ ચૂંટણી માટે ગેમ ચેન્જર સાબિત થયા છે। આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। નમસ્કાર।